નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14મું ચેપ્ટર અને એ કહી શકાય કે બેમાં લેક્ચર નંબર 5 એનો 5મો ભાગ વનસ્પતિઓમાં શ્વસન જોવા તરફ જઈ રહ્યા છીએ. રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા, એ ઉપરાંત ક્રેબ્સ ચક્ર વગેરે જેવી માહિતી મેળવી ચૂક્યા છીએ. અજરાક શ્વસનની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જોઈએ આજના સેશન માટે આપણે કયા ટોપિક તરફ આગળ પ્રયાણ કરીએ છીએ. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું? તો જ્યાં ADP વત્તા PI જોડાઈ અને ATP બનાવે, તો અહીંયા આ ADP માં ફોસ્ફેટ ઉમેરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ફોસ્ફોરીકરણ તરીકે ઓળખાય છે. અને એ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી એને કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. મિત્રો, આવી જ બાબત આપણે ફોટોફોસ્ફોરાયલેશન, આવું જોઈ ગયા છીએ કે જેની અંદર ફોટો એટલે પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થતી હોય છે. એ વખતે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર શું છે? તો પહેલી વાત તો એ કે આપણે જ્યારે ક્રેબ્સ ચક્ર જોયું છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જોઈ છે, એમાં ક્યાંક ક્યાંક આપણને એટીપી મળ્યા છે. ચલો, સારી વાત છે. પણ NADH અને FADH2 આ જે અણુ મળ્યા છે એનું કામ શું હોઈ શકે? તો મિત્રો, હું એમ કહી શકું કે આ જે NADH જે છે એ હાઇડ્રોજન છે, અને હું આયનના સ્વરૂપમાં લખું તો એવું લખી શકાય કે ભાઈ હાઇડ્રોજન છે ને H+ વત્તા ઇલેક્ટ્રોન, આવું લખી શકાય. અહીંયા જે છે આ H2 માટે આપણે વિચારીએ તો H2 જે છે એને આપણે આમ લખી શકીએ કે ભાઈ H+ વત્તા ઇલેક્ટ્રોન. તો એ શું થાય છે? હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન અલગ પડે છે. તો આ અલગ પડેલા જે ઇલેક્ટ્રોન છે એના વહનની આપણે વાત કરીએ છીએ. અને એનું જે વહન થાય છે એ એક આખું સળંગ તંત્ર છે જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. શ્વસન પ્રક્રિયાના હવેના તબક્કામાં NADH, H+ અને FADH2 માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય તેમજ ઉપયોગમાં લેવાય છે. આ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેઓનું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે. એટલે અહીંયા ઓક્સિડેશન માટે O2 જે છે, ઓક્સિજન છે, એની હાજરી જરૂરી છે. અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ O2 ને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અહીંયા જે છે એ આખી પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે? તો ક્યાંક જે છે એ ઓક્સિડેશનની ક્રિયા છે. તો ઓક્સિડેશનથી જે કહી શકાય કે ભાઈ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો એ ઇલેક્ટ્રોન છે, વીજાણુ છે, એના વહનની વાત છે. તો ઇલેક્ટ્રોનના વહન માટે કોઈ વાહક અણુ આવેલા હોવા જોઈએ. અને વાહક અણુ જે છે એની આખી શૃંખલા છે, એટલા માટે શું કીધું છે? તંત્ર. તો એ આખું વીજાણુ વહન તંત્ર તરીકે ઓળખાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ સંકુલ 1 છે, આ 2 નંબરનું છે, આ 3 નંબર છે અને 4 નંબર છે. તો અહીંયા એવા 4 અલગ અલગ સંકુલ કાર્ય કરે છે, એટલે કે વાહક અણુઓ છે, જે શું કરે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે NADH જે છે એમાંથી NAD બનાવે છે. તો એના બદલામાં અંદર તરફ હાઇડ્રોજન રહે છે અને અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે ગતિ કરે છે, ઇલેક્ટ્રોન વહન પામે છે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન જે વહન પામે છે અહીંયા પણ એવું છે, અહીંથી પણ જે છે શું થશે? તો સક્સીનેટમાંથી ફ્યુમેરેટ કીધું છે. મિત્રો, શું છે? તો આ તબક્કાની અંદર આપણી પાસે FADH ની વાત કરીએ. એ તબક્કામાં FADH
છે અને એનું શું થઈ જશે FAD. તો અહીં શું થશે તો કે બે હાઇડ્રોજન H+H+ અને વળી પાછા બે ઇલેક્ટ્રોન એ પાછા અહીંથી વહન પામશે. અલ્ટિમેટલી આ વહન પામેલા ઇલેક્ટ્રોન છે એ વળી પાછા અંદર તરફ આવી અને એ ઇલેક્ટ્રોન જે છે બે ઇલેક્ટ્રોન અને આ બે હાઇડ્રોજન અને એની સાથે 1/2 O2 જોડાતા અલ્ટિમેટલી H2O એટલે કે પાણીનું નિર્માણ થાય છે. તો ત્યાં ઓક્સિજનની હાજરી પણ જરૂરી છે, ઇલેક્ટ્રોન વહન પામીને આવે છે એ પણ જરૂરી છે અને હાઇડ્રોજન પણ જરૂરી છે. ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને તે કણપસૂત્ર જે છે એના અંતપટલમાં થાય છે જેને આપણે શું કહીએ છીએ ક્રિસ્ટી તરીકે ઓળખીએ છીએ. કણપસૂત્રોના આધારકમાં TCA ચક્ર દરમિયાન NADH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ સંકુલ 1 તરીકે ઓળખાય એના દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. મિત્રો અહીંયા એ સમજવું જરૂરી છે કે આગળ આપણે જેમ વાત કરી ચૂક્યા છીએ એમ કે ભાઈ કણપસૂત્ર છે અને એ કણપસૂત્ર છે એનું અંતપટલ આ એનું અંતપટલ છે અને અંતપટલ છે એમાં શું ચાલે છે તો એની અંદર જોઈએ આપણે કે એની અંદર ક્રેબ્સ ચક્ર ચાલે છે. તો મિત્રો આ ક્રેબ્સ ચક્રની નીપજ આપણને મળે છે NADH FADH જે છે એની નીપજ સ્વરૂપે મળે છે. જે નીપજ સ્વરૂપે મળે છે તો આજે કહી શકાય કે ભાઈ આપણે જે આખું કોમ્પ્લેક્સ જોઈએ છીએ આ જે અણુ છે કોમ્પ્લેક્સ 1 છે એટલે સંકુલ છે મિત્રો. તો આ સંકુલ જે છે ક્યાં આવેલું છે ક્રિસ્ટીમાં આવેલ છે. એટલે એનો મતલબ એવો કે ભાઈ આ જે છે આખી આખી રચના જે છે એ કણપસૂત્રની અંતપટલની રચના છે. એટલે અહીંયા કણપસૂત્ર છે એની અંદરની બાજુ કણપસૂત્ર જે છે એની અંદરની બાજુ છે એટલે કે અંદરની બાજુ શું હોય આધારક અને આ વચ્ચેની જગ્યા અહીંયા કણે હજી એક બહાર તરફ જે છે અંતપટલને અહીંયા કણે આ બાહ્ય પટલ હશે આ એનું થઈ ગયું અંતપટલ ક્રિસ્ટી. તો અંતપટલ અને બાહ્ય પટલ વચ્ચે જે આવે છે એને શું કહેવાય તો બે પટલ વચ્ચેનો અવકાશ. તે અવકાશની અંદર શું થાય હાઇડ્રોજન જમા થશે બરોબર. પણ અહીં કહેવાનો મતલબ કે આ જે કહી શકાય સંકુલ 1 છે એના દ્વારા જે ક્રેબ્સ ચક્રમાં નિર્માણ પામેલ NADH છે એ NADH નું ઓક્સિજનની મદદથી ઓક્સિડેશન થઈ NADH અને H+ રૂપાંતર પામે તો એમાં શું થાય તો સામે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ ઇલેક્ટ્રોન હવે આગળ તરફ ગતિ કરે છે એટલે કે વહન પામે છે વાહક અણુઓ દ્વારા. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આને આપણે બે ભાગમાં સેપરેટ કરી દઈએ તો શું થશે તો આ રીતે આ એક ભાગ છે તો અંદર તરફનો આધારક ભાગ છે જ્યાં શું ચાલતું હતું ક્રેબ્સ ચક્ર. હવે આધારકના ક્રેબ્સ ચક્રમાંથી શું બને તો કે NADH જે મળે છે બરોબર. હવે આ શું છે કણપસૂત્રનું અંતપટલ એટલે કે ક્રિસ્ટી જે આપણે કહીએ છીએ અને અંતપટલ પછી આ બહાર તરફ આપણે આવીએ તો શું આવશે તો કે આંતરપટલીય અવકાશ એટલે બે પટલ વચ્ચેનો અવકાશ. તો હજી બાહ્ય પટલ હોવું જોઈએ તો મિત્રો અહીંયા આ એનું બાહ્ય પટલ છે. તો બાહ્ય પટલ આ અંતપટલ અને વચ્ચેનો અવકાશ. તો શું થાય છે તો જ્યારે NADH છે એનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થતા NADH અને શું થાય તો કે વત્તા હાઇડ્રોજન અંદર તરફ છૂટો પડે. હવે મિત્રો હાઇડ્રોજન જે છૂટો પડે છે એ હાઇડ્રોજન છે એ શું થાય ને ઇલેક્ટ્રોન. તો મિત્રો એની સાથે આ જે કહી શકાય કે હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન ગતિ કરે છે અને આ શું છે સંકુલ 1 છે. તો હાઇડ્રોજન ગતિ કરતા હાઇડ્રોજન જે છે બહાર તરફ 2H+ સ્વરૂપમાં આવી જાય તો જ્યારે H+ સ્વરૂપમાં આવે તો એનો મતલબ બે ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવી જશે. તો અહીંયા હાઇડ્રોજનમાંથી બે ઇલેક્ટ્રોન છૂટા પડે અને બે હાઇડ્રોજન પ્લસ છૂટા પડે અને હાઇડ્રોજન બહાર નીકળી જાય એટલે કે આંતરપટલીય અવકાશમાં આવી જશે
અને બાકીના ઇલેક્ટ્રોન છે આગળ તરફ વહન પામે છે પટલની અંદર આવેલા વાહકો દ્વારા. ત્યારબાદ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં આવેલા યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન છે મિત્રો, આ જુઓ છો બે ઇલેક્ટ્રોન છે એ FeS જે છે એના દ્વારા આગળ તરફ અંતઃપટલમાંથી ક્યાં તો કે યુબિક્વિનોન છે એના તરફ જે છે બે ઇલેક્ટ્રોન વહન પામે છે. સાથે સાથે મિત્રો આજે અહીંયા 2H+ લખ્યું છે એ શું છે તો અહીંયા કણે FADH2 માંથી FAD બની જશે. તો આ બે હાઇડ્રોજન છે એનો મતલબ સાથે સાથે બે ઇલેક્ટ્રોન પણ અહીંયા હોય તો ઇલેક્ટ્રોન પણ અહીંથી એમ તેમ ગતિ કરે અને હાઇડ્રોજન છે શું થાય છે તો હાઇડ્રોજન બહાર ગતિ કરે છે. ક્યાં? આંતરપટલીય અવકાશમાં. અને ઇલેક્ટ્રોન આગળ તરફ ગતિ કરે છે. યુબિક્વિનોન FADH2 સંકુલ 2 જે છે એના રિડક્શન એટલે FADH2 ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. એટલે જેમ આગળની અંદર જે કહી શકાય કે ભાઈ NADH જે છે એમાંથી જે બે ઇલેક્ટ્રોન મળે છે NADH2 માંથી, એમ FADH2 માંથી પણ બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, જે સાઇટ્રિક એસિડ ચક્રમાં એટલે કે ક્રેબ્સ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. એટલે જે આપણને FADH2 મળ્યા હતા જે કહી શકાય TCA ચક્રમાં, FADH2 જે છે સંકુલ 2 યુબિક્વિનોન સંકુલ 2 જે છે એના દ્વારા એનું શું થાય ઓક્સિડેશન થાય. એટલે શું થશે તો કે FADH2 માંથી FAD બની જાય. તો એના ફળ સ્વરૂપે શું થાય તો કે બે હાઇડ્રોજન છૂટા પડે, જેમાંથી બે હાઇડ્રોજન પ્લસ અને બે ઇલેક્ટ્રોન જે છે માઇનસ છૂટા પડશે. આ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં ગતિ કરે અને હાઇડ્રોજન જે છે આંતરપટલીય અવકાશ જે છે એમાં બહાર તરફ અવકાશમાં ગતિ કરશે. હવે રિડ્યુસ્ડ યુબિક્વિનોલ ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ તરફ સાયટોક્રોમ BC1 મારફતે સ્થળાંતરિત કરી તે ઓક્સિડાઇઝ પામે છે. એટલે શું કરે છે કે હવે જે યુબિક્વિનોન જે છે જે કહી શકાય કે ભાઈ રિડ્યુસ થઈ ગયો છે બરોબર, એ શું થાય તો કે આગળ તરફ ઇલેક્ટ્રોન છે અને સાયટોક્રોમ તરફ જે છે આગળ ગતિ કરાવે છે. તો અહીંયા જે છે આ હાઇડ્રોજન જે છે બહાર તરફ ગતિ કરી જાય તો આ જે યુબિક્વિનોન છે જેની પાસે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે તો કે એને સાયટોક્રોમ B છે, સાયટોક્રોમ BC છે બરોબર, તો એ સાયટોક્રોમ C છે, તો એના મારફતે જે છે ઇલેક્ટ્રોન છે એને શું કરાવે છે ગતિ કરાવે છે. અને જે છે વળી પાછું આગળ તરફ જે છે કહી શકાય કે ભાઈ 3 નંબર જે છે એના પછી જે આવતા જે કહી શકાય કે ભાઈ સંકુલ જે છે તરફ ગતિ કરાવીને મોકલે છે. સંકુલ 3 સાયટોક્રોમ C નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય, જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને 4 જે છે એની વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. સંકુલ 4 જે છે સાયટોક્રોમ C ઓક્સિડિઝ સંકુલ છે, જેમાં સાયટોક્રોમ A3 અને 2 કોપર કેન્દ્ર ધરાવે છે. તો એ તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે એ સાયટોક્રોમ B અને C જે છે એ બે ઇલેક્ટ્રોનને વહન કરાવે છે બરોબર, તે વહન કરાવીને આ જે કહી શકાય કે વચ્ચે તરફ જે છે આવેલ એક એવું જે કહી શકાય કે સાયટોક્રોમ જે છે કે જે શું છે તો કે સંકુલ 3 છે બરોબર, તો સંકુલ 2 અને આ જે સંકુલ 4 છે, તો 2 અને 4 જે છે એની મદદથી 2 અને 4 જે છે એની મદદથી કહી શકાય કે એની બેની વચ્ચે આ સંકુલ 3 છે જે ઇલેક્ટ્રોનને જે છે વહન કરાવે છે 4 સુધી. હવે 4 ની અંદર જે ઇલેક્ટ્રોન વહન પામે છે તો મિત્રો અહીંયા જે વહન પામે છે ત્યાં શું છે તો કે સાયટોક્રોમ C છે અને જેની સાથે કહી શકાય કે ભાઈ A અને A3 આવેલ હોય છે, જ્યાં સુધી ઇલેક્ટ્રોન પહોંચે છે. અને આ ઇલેક્ટ્રોન છે અહીંયા કણે મુક્ત થઈ અને આ બે ઇલેક્ટ્રોન ક્યાં આવે છે તો એ બે ઇલેક્ટ્રોન જે છે એ આધારકમાં પાછા મળે છે. જ્યાં આધારકની અંદર શું થશે તો આધારકની અંદર બે હાઇડ્રોજન સાથે બે ઇલેક્ટ્રોન જોડાય અને ઓક્સિજન સાથે જોડાઈને પાણીનો અણુ બનાવવા માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન જે છે બરોબર, એમાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે ત્યારે તેઓ એટીપી સિન્થેટેઝ સંકુલ 5 થી યુગ્મિત થઈને એડીપી તેમજ અકાર્બનિક ફોસ્ફેટ PI દ્વારા એટીપી નું નિર્માણ કરે છે. એટલે શું કહે છે કે જ્યારે સંકુલ 1, સંકુલ 2, સંકુલ 3
અને સંકુલ 4 આ બધા જે છે એમાંથી જે ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પ્લીટ બધા પાસેથી ઇલેક્ટ્રોન જે છે એ ફરી અને વળી પાછો જે અંદર તરફ આવે તો ત્યાં સુધીમાં બધી જ બાબતમાં જે કહી શકાય કે એ પોતે શું કરે છે તો કે હાઇડ્રોજન છે એને બહાર તરફ ધક્કો મારે છે. હાઇડ્રોજન છે એને શું કરે છે બહાર તરફ મોકલે છે. ક્યાં તો બહારની બાજુ જે છે બહારની બાજુ એટલે કે આંતરપટલીય અવકાશ બરોબર. તો ત્યાં શું થાય તો કે હાઇડ્રોજન જે છે એનો ભરાવો થાય. હવે આ હાઇડ્રોજન ને અંદર તરફ આવવું હોય તો શું કરવું પડે તો કે એટીપેઝ પંપ કહેવાય. અને શું કહેવાય છે આ જે છે 5 નંબર જે છે 5 નંબરનું સંકુલ છે અથવા તો જે છે એને એટીપેઝ પંપ તરીકે ઓળખાય છે. તો આ જે છે એટીપેઝ પંપ છે એમાં શું થાય તો કે હવે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન છે એનું કહી શકાય કે એક ઢોળાંશ બનશે કે અહીંયા હાઇડ્રોજન છે વધારે છે અને અંદર તરફ હાઇડ્રોજન ઓછા છે. તો દબાણપૂર્વક હાઇડ્રોજન જ્યારે આ પંપ જે છે એના FO વાળા વિસ્તારથી અંદરથી બહાર તરફ આ રીતે ગતિ કરે અને આમ જે છે કહેવાય હાઇડ્રોજન અહીંયા અંદર તરફ આવશે ત્યારે આમાં થતા ભૌતિક ફેરફારને કારણે આ જે એડીપી વત્તા પીઆઈ છે એ એકને એક સાથે સંયોજન પામે એટલે જોડાય અને શું કરે છે તો કે એટીપી નું નિર્માણ કરે છે. એટલા માટે આ પંપ છે એને શું કહેવાય તો કે એટીપેઝ પંપ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને બીજું નામ કહી શકાય પ્રોટોન પંપ જેને સંકુલ 5 તરીકે ઓળખી શકીએ છીએ. આ દરમિયાન સંશ્લેષિત થનારા એટીપી અણુઓની સંખ્યા ઇલેક્ટ્રોન દાતા પર નિર્ભર છે. એટલે કે એટીપી કેટલા બનશે એનો આધાર એ છે કે ભાઈ NADH ના અણુ કેટલા છે, FADH ના અણુ કેટલા છે. કારણ કે NAD અને FADH ના હાઇડ્રોજન મુક્ત થઈને હાઇડ્રોજનનો ઢોળાંશ રચે છે અને એમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન એ બધા વાહક દ્વારા વહન પામે છે. તો NADH ના એક અણુનું ઓક્સિડેશન થી એટીપી ના 3 અણુઓનું નિર્માણ થાય છે. જ્યારે FADH2 ના એક અણુમાંથી એટીપી ના 2 અણુ બને છે. એનો મતલબ કે અહીંયા એક NADH નો અણુ છે એ શું કરે તો કે 3 એટીપી બનાવવા માટે જવાબદાર છે અને એક FADH2 જે છે એમાંથી 2 એટીપી બનવા પાત્ર છે. તો કુલ કેટલા NAD અણુ અને NADH ના અણુ ને કુલ કેટલા FADH2 ના અણુ જે છે આપણને જે કહી શકાય ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રમાંથી પ્રાપ્ત થાય એની પણ આપણે ગણતરી આગળ કરવી જરૂરી બનશે. કેમ કે ટોટલ નંબર ઓફ એટીપી કેટલા બને છે એની જાણકારી મેળવવા માટે. પણ અહીંયા શોર્ટમાં આપણને એ ખબર પડવી જોઈએ કે અહીંયા આગળ હાઇડ્રોજન દાતા જે છે મિત્રો બરોબર ઇલેક્ટ્રોન દાતા જે છે એ કોણ છે તો કે NADH અને FADH છે. અને આ NADH અને FADH છે એમાંથી જ આપણને એટીપી પ્રાપ્ત થવાના છે બરોબર. જો કે શ્વસનની જારક પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે એટલે ત્યાં ઓક્સિજન જરૂર જ છે. પ્રક્રિયાના અંતિમ ચરણમાં ઓક્સિજનની ભૂમિકા કેવી છે તો કે સીમિત છે. એટલે છેલ્લે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જે છે એની કહી શકાય ઓક્સિજનની જે કહી શકાય ભૂમિકા જે છે કેવી છે તો કે મર્યાદિત છે, સીમિત છે, લિમિટેડ છે. જો કે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે કારણ કે આ સમગ્ર તંત્રમાંથી હાઇડ્રોજનને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરવા માટે ઓક્સિજન જરૂર છે. કેમ કે અહીંયા શું થાય છે તો કે જ્યારે NADH જે છે એનું ઓક્સિજનની હાજરીમાં શું થાય છે તો તેનું ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન. અને એ ઓક્સિડેશન થવાથી આપણને NADH માંથી NAD પ્રાપ્ત થાય અને એના બદલામાં શું થઈ જાય છે તો કે 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઇલેક્ટ્રોન ચેઇનમાં વહન પામે અને હાઇડ્રોજન જે છે શું થાય છે તો કે બહારનું જે કહી શકાય કે ભાઈ આંતરપટલીય અવકાશ છે એમાં ગતિ કરી જાય છે. ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. એટલે આ ઓક્સિજન છે અહીં NADH છે એના વિઘટન માટે જવાબદાર છે અને છેલ્લે કહી શકાય કે ભાઈ હાઇડ્રોજન છે H+ જે છે એ શું તો કે હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં એટલે O2 જે છે ને ગ્રહણ કરવાના સ્વરૂપમાં જે છે એ કામમાં આવે છે. અહીં તમે જોઈ શકો છો મિત્ર કે NADH નું NAD માં ઓક્સિડેશન થયું છે એ ઓક્સિજનની હાજરી છે તો અહીં એવું થશે કે આ O2 છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે છે બધે જ કાર્ય કરે છે અને બધે કાર્ય કરીને O2 અહીંયા પહોંચે છે.
હવે અહીંયા કણે ઓક્સિજનનો અણુ પહોંચી ગયો. હવે અંદર તરફ જે કહી શકાય કે હાઇડ્રોજન જે અંદર તરફ આવે છે, આ બહારથી જે હાઇડ્રોજન અંદર તરફ આવે છે છેલ્લા અણુ 5 નંબર દ્વારા, આ 5 નંબરનો અણુ છે, બરોબર. તો આ હાઇડ્રોજન છે એ અહીંયા આવે છે. તો બે હાઇડ્રોજન 1/2 O2 અને અહીંથી જે વહન પામીને આવતા આ જે બે ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન જે વહન પામીને આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ઇલેક્ટ્રોન. તો એનો મતલબ શું થયો કે ભાઈ બે ઇલેક્ટ્રોન વત્તા બે હાઇડ્રોજન વત્તા 1/2 O2 શું કરે છે, H2O બનાવે છે. અહીં H2O આપણને પ્રાપ્ત થાય છે. તો આમ જે છે ઓક્સિજન જે છે શું તો કે હાઇડ્રોજન છે એની પાસે ત્યાં સુધી પહોંચે છે. તો ઓક્સિજન, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન જોડે અને પાણીનો અણુ પાછો અહીંયા નિર્માણ કરે છે. ફોસ્ફોરાયલેશન કરતા વિરુદ્ધ, જ્યાં પ્રોટીન ઢાળના નિર્માણમાં પ્રકાશ ઉર્જાનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે. મિત્રો આપણે એ ઘટના આખી જોઈ ગયા છીએ કે જેમાં થાઇલેકોઇડ જે છે, થાઇલેકોઇડનું પોલાણ છે જેની અંદર પાણીનો અણુ H2O તૂટે છે, પણ એના માટે પ્રકાશ ઉર્જા જરૂરી છે. પાણીનો અણુ તૂટવાથી ઇલેક્ટ્રોન વહન પામે છે અને બહાર જે છે એ એને DPH2 જે છે બનાવવા માટે છે અંદર તરફ હાઇડ્રોજન વધી જાય છે અને હાઇડ્રોજન જે છે જ્યાં કહી શકાય કે એટીપેઝ પંપ જે છે એની રચના છે એના દ્વારા હાઇડ્રોજન છે બહાર નીકળે છે અને હાઇડ્રોજન બહાર નીકળતા ત્યાં ADP વત્તા PI જે છે એમાંથી શું બની જાય છે, ATP બને અને હાઇડ્રોજન છે એ આની સાથે NAD સાથે જોડાય અને ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન જોડાતા શું બની જશે, NADPH2. તો આ પ્રક્રિયા જે છે એ શું છે તો કે પ્રકાશની હાજરીમાં થતી ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે. પણ એનાથી વિરુદ્ધની પ્રક્રિયા અહીં જોવા મળે છે. કેવી વિરુદ્ધની પ્રક્રિયા? તો શ્વસનની આ પ્રકારની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે, જેના ફળ સ્વરૂપે આ કારણથી થતી આ ક્રિયાવિધિને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા એવું છે કે હાઇડ્રોજન છે એનો ઢોળાંશ છે એ ક્યાંક થાઇલેકોઇડની અંદર બાજુ થતો હતો અને અંદરથી બહાર તરફ હાઇડ્રોજન ગતિ કરતા હતા. જ્યારે અહીં શું થાય છે તો અહીં એવું છે કે આ ક્રિસ્ટી છે, આ બહારનું જે કે બાહ્ય પટલ છે કણાભસૂત્રનું અને અંદરનું આધારક છે. તો આધારકમાંથી હાઇડ્રોજન જે છે H+ છે હાઇડ્રોજન એ ક્યાં તો કે બહારના માધ્યમ એટલે બહારનું પટલ જે છે, બે પટલ વચ્ચેનો અવકાશ છે એમાં જમા થાય છે અને વધુથી ઓછા તરફ એને ગતિ કરવા માટે ત્યાં જે છે અહીં જેમ પ્રોટોન પંપ છે એમ પ્રોટોન પંપ છે કેવું તો કે ઊંધી દિશામાં ગોઠવાયેલ હોય અને આ પ્રોટોન પંપ છે એની મદદથી હાઇડ્રોજન અંદર તરફ ગતિ કરશે એટલે ત્યાં એટીપી અંદર બનાવી આપશે. જોઈએ કેવી ક્રિયા છે. પટલ સાથે સંકળાયેલ એટીપી સંશ્લેષણની ક્રિયાવિધિના વિષયમાં તમે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે આપણે થાઇલેકોઇડના પટલની અંદર આવેલ એટીપીઝ પંપ છે પણ જોઈ ગયા છીએ, જેને અગાઉના પ્રકરણમાં રસાયણશ્રુતિ અધિતર્ક એટલે કેમિયોસ્મોટિક સિદ્ધાંત અથવા થિયરી દ્વારા આપણે એને વર્ણવેલ છે, ઓળખેલ છે. જેમ કે પહેલા વર્ણવેલું છે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેઝ એટલે સંકુલ 5 જે છે એની મદદથી એટીપી નું સંશ્લેષણ થાય છે, બરોબર. તો એ તમે જોઈ શકો છો કે આ આખું જે રચના જે છે એ શું છે તો કે એટીપીએસ પંપની રચના છે. જે પંપ કઈ રીતે ગોઠવાયેલો છે મિત્રો તો કે એ પંપ છે એનો આ F1 ભાગ જે છે, બરોબર, એ અંતપટલ જે છે એની અંદર તરફ એટલે કે આધારક તરફ હશે વિદ્યાર્થી મિત્રો. આધારક તરફ એટલે કે કણાભસૂત્રનું મેટ્રિક્સ જે છે એ તરફ. અને આ શું છે તો કે આ કણાભસૂત્ર છે એનું અંતપટલ છે એટલે કે ક્રિસ્ટી છે. અને એ જ રીતે અહીંયા જે છે કણાભસૂત્ર છે એનું આ બાહ્ય પટલ છે. હવે ઇલેક્ટ્રોનના વહન દરમિયાન જેટલા પણ હાઇડ્રોજન અણુ છે આ અવકાશમાં આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો, તે અવકાશની અંદર શું થાય, હાઇડ્રોજનના અણુ જે છે કેવા હશે તો કે વધુ પ્રમાણમાં છે, અંદર તરફ ઓછા છે. તો વધુથી ઓછા તરફનો એક ઢાળ બને અને ઢાળની અંદર આ હાઇડ્રોજનના અણુ જે છે અહીંથી જે છે ગતિ કરીને અંદર તરફ આવે છે, બરોબર. તો ત્યાં સાથે સાથે ઇલેક્ટ્રોન પણ અંદર આવે છે. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જોડાય અને આખી પ્રક્રિયા માટે ઓક્સિડેશન માટે જવાબદાર O2 ના અણુ છે અને આ બધું જોડીને શું બનાવી દે છે, H2O બનાવે. પણ એ દરમિયાન જે કહી શકાય કે ભાઈ ADP અને PI જે છે એકમેક સાથે જોડીને શું બનાવશે, એટીપી નો અણુ બનાવે છે, બરોબર. આ સંકુલ બે મુખ્ય ઘટક F0 અથવા FO અને F1 થી બનેલ છે. એમાં આ જે FO ભાગ છે વિદ્યાર્થી મિત્રો અથવા તો F0 ભાગ છે એ ક્યાં હશે, આંતરપટલીય અવકાશમાં,
અને F1 ભાગ જે છે ક્યાં હશે તો કે આધારક બાજુ હશે અંદરની તરફ. F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલથી બનેલી છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ અને એડીપી એટલે એડીપી વત્તા પીઆઈ માંથી એટીપી નું સંશ્લેષણ થાય છે. FO એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે, એટલે કે ક્રિસ્ટી જે છે કલા એટલે પટલ થાય, તો અંતપટલ જે છે એમાં આવેલ પ્રોટીન સંકુલ છે, જે એક ચેનલ બનાવે છે, એટલે કે રચના બનાવે છે, સાંકળ બનાવે છે, જેના દ્વારા પ્રોટોન જે છે એ આંતરિક પટલને પાર કરે છે. એટલે કે અવકાશ જે છે વિદ્યાર્થી મિત્રો, એ અવકાશમાંથી પ્રોટોન જે છે અથવા તો હાઇડ્રોજન છે ક્યાં આવે છે તો કે અવકાશમાંથી એ પાર થઈને આધારક તરફ આવશે. બરોબર, તો અવકાશ જે છે તરફ એનો F0 ભાગ હોય અને આધારક તરફ એનો F1 ભાગ જોવા મળે છે. ચેનલ દ્વારા પ્રોટોન પર પસાર થવાથી એટીપી ના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. એટલે શું કહે છે કે F1 ઘટક જે છે બરોબર એની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે એટીપી ના ઉત્પાદન માટે જે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢોળાંશ જે છે એના ફળ સ્વરૂપે બે હાઇડ્રોજન આયન આંતરપટલીય અવકાશમાંથી F0 આ F0 છે અથવા FO માં થઈને કણપસૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે, જેથી એટીપી નું સંશ્લેષણ થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે જેમ વાત કરી છે આગળ આપણે એ જ રીતે આખી આકૃતિ મેં તમને બતાવી છે કે આ જે કહી શકાય કે અંદરની બાજુ છે, એટલે અંદરની બાજુ શું કહેવાય તો કે F1 અને બહારની તરફ છે એને શું કહેવાય FO. હવે F1 છે એમાં શું કીધું છે પરિઘીય પ્રોટીન, એટલે આ જે છે પરિઘીય પ્રોટીન છે, સંકુલ છે પ્રોટીનના, બરોબર, આ પ્રોટીનના આવા પરિઘીય સંકુલ જોવા મળે છે, જે એટીપી પંપ છે એની અંદર જોવા મળે છે. મિત્રો આ રીતે અંદરથી બહાર તરફ એટલે પટલ જે છે એની બહાર તરફ આ રીતે જે છે આખી રચના છે, જે રચનાને કારણે શું થાય છે, હવે શું થાય મિત્રો તો હાઇડ્રોજન છે એ અહીંયા કણે જે આખી રચના છે એમાં નાના નાના રીતે છિદ્ર હોય, તો એ છિદ્ર હોવાને કારણે એને FO અથવા F0 કીધું છે. તો આ હાઇડ્રોજન જ્યારે એ છિદ્રમાં થઈ અને પછી જે કહેવાય ધીમે ધીમે ગોળ ફરી અને શું થાય છે અંદર તરફ નીકળે છે, તો એ આ ગોળ ફરવાને કારણે આખું આ ડોમ ફરે છે, અને ફરવાને કારણે જે છે એની શું કહેવાય તો કે એની એક ગતિ ઉર્જા પ્રદર્શિત થાય છે, જેના કારણે શું થાય છે તો કે ત્યાં ઉર્જા મુક્ત થાય છે. અને આ મુક્ત થયેલી ઉર્જા છે મિત્રો, એ ઉર્જાને કારણે એડીપી વત્તા પીઆઈ છે એમાંથી શું બની જાય એટીપી મળે છે. તો આ એડીપી પ્લસ પીઆઈ છે એને શું કહેવાય તો કે અંદરનો ઉત્સેચકીય ભાગ છે આ એની સાથે એને જોડાવવું પડે છે, અને હાઇડ્રોજન અંદર આવે છે ત્યારે જે એને કારણે થતો ફેરફાર છે આ કહી શકાય કે F1 સંકુલની અંદર એ ફેરફાર થવાને કારણે ઉર્જામાં ફેરફાર થાય અને ઉર્જા મુક્ત થાય, જે એટીપી ના નિર્માણ માટે જવાબદાર છે. આમ વિદ્યાર્થી મિત્રો આખી જે રચના છે એની આપણે વાત કરીએ તો અહીંયા આખી રચના છે એની આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા કેવું છે તો અહીંયા કણાભસૂત્ર છે એનું આ બાહ્ય પટલ છે, એ જ રીતે કણાભસૂત્ર છે એનું અંતપટલ છે, જે કેવું છે ક્રિસ્ટી ધરાવે છે. બરોબર, તે ક્રિસ્ટી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવું થાય છે તો કે ક્રિસ્ટી જે છે એના અંતપટલની અંદર શું હોય તો કે અહીંયા કણે જે છે કોમ્પ્લેક્સ 1 છે, કોમ્પ્લેક્સ 2 છે, 3 છે, 4 છે, જેમાંથી શું થાય છે તો કે એની અંદરથી શું થાય તો અંદર તરફથી અહીંથી જે કહી શકાય કે NADH આ રીતે આવે તો NAD માં રૂપાંતર થાય અને વત્તા હાઇડ્રોજન અંદર તરફ મુક્ત કરે. હવે અહીંથી જે છે એ ઇલેક્ટ્રોન છે મિત્રો, ઇલેક્ટ્રોન છે આ અલગ અલગ પદ દ્વારા વહન પામીને અંદર તરફ પાછો આવે છે, બરોબર, પણ એના બદલામાં ઇલેક્ટ્રોન તો આવી ગયો, પણ ઇલેક્ટ્રોનના બદલામાં હાઇડ્રોજન છે ની બહાર તરફ જાય. બહાર તરફ એટલે શું થશે કે હાઇડ્રોજન જે બહાર તરફ જાય છે એટલે આ બધી બાજુ જે છે અહીંયા આપણે એને છે અલગ કલરમાં દર્શાવી, મને બ્લેક કલરમાં દર્શાવી હાઇડ્રોજનને,
તો આ બે પટલ વચ્ચેના અવકાશમાં હાઇડ્રોજન છે એનું શું થાય, એનું પ્રમાણ વધી જશે. તો હાઇડ્રોજનનું પ્રમાણ વધતા તો વધુથી ઓછા તરફ હાઇડ્રોજનને આવવું છે, પણ એના માટે કોઈ રસ્તો નથી. શું કરે? તો એના માટે જે કહી શકાય કે આપણે વાત કરીએ એમ કે અહીંયા જે છે એક સંકુલ આવેલ છે જેને શું કહેવાય, એટીપેઝ પંપ કહેવાય. તો એટીપેઝ પંપની રચના છે જેનો F0 ભાગ બહાર તરફ એટલે કે બે પટલ વચ્ચેના અવકાશમાં અને FO પાર્ટ જે છે F1 પાર્ટ છે અંદર તરફ હોય. તો આ સંકુલ છે. હવે શું થાય તો કે હાઇડ્રોજન આયન જે છે મિત્રો, હાઇડ્રોજન આયન દબાણપૂર્વક જે છે એ આની અંદરથી પસાર થઈને ઇલેક્ટ્રોન જે છે ત્યાં સુધી પહોંચી જાય. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ભેગા થયા અને આખી પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય એટલે ઓક્સિજનનો અણુ પણ ત્યાં પહોંચે. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અને ઓક્સિજન જોડે અને શું બનાવી દેશે, H2O. આ એક રચના થઈ. હવે હાઇડ્રોજન અંદર આવે છે એના કારણે જે આમાં થતા ફેરફારને કારણે શું થાય તો કે ADP વત્તા PI છે એમાંથી શું બની જશે, ATP બનશે. તો આમ અલ્ટિમેટલી મિત્રો ATP નું નિર્માણ અહીં થતું જોવા મળે છે. હવે મિત્રો આગળના સેશનમાં આપણે ચર્ચા ઈ કરવી પડશે કે આપણને ટોટલ NADH અને FADH2 કેટલા મળે છે એક ગ્લુકોઝના અણુમાંથી આ સંપૂર્ણ વિઘટનની પ્રક્રિયા દરમિયાન. કેમ? કારણ કે એક NADH ના અણુમાંથી 3 ATP મળવા પાત્ર છે અને એક FADH ના અણુમાંથી 2 ATP મળવા પાત્ર છે. તો હવે નંબર ઓફ ATP ટોટલ કેટલા મળે છે એની ગણતરી આપણે કરવી પડશે. પણ પ્રશ્ન એ છે કે આ NADH અને FADH2 આવે છે ક્યાંથી? અહીંયા FADH2 છે તો એ આવવા માટે જવાબદાર અહીંયા ક્રેબ્સ ચક્ર હશે મિત્રો. ક્રેબ્સ ચક્ર ચાલે છે જેમાંથી શું થાય તો કે પાયરુવિક એસિડ જે છે, પાયરુવિક એસિડના અણુ છે, અહીંયા ગ્લુકોઝનો અણુ છે. તો ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડ બને, પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએ બને, એસિટાઇલ કોએ જે છે એમાં શું થાય તો કે ક્રેબ્સ ચક્રમાં જાય, ક્રેબ્સ ચક્ર ચાલે એમાંથી ધીમે ધીમે જે છે શું થાય છે તો કે CO2 ના અણુ જે છે મુક્ત થાય અને CO2 ના અણુની સાથે સાથે જે છે એને DH FADH છે એ નિર્માણ પામે છે. તો એ શું છે, TCA ચક્ર. બરોબર. તો આમ આખી પ્રક્રિયા જે છે કમ્પ્લીટ થતી જોવા મળે છે. અપેક્ષા રાખું છું મિત્રો કે આખી પ્રક્રિયા છે તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો જ્યારે પણ સ્કૂલે આપણે મળીએ ત્યારે પ્રશ્નનું સોલ્યુશન 100% કરવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આના પછીના સેશનમાં, જેમાં આપણે ટોટલ કાઉન્ટ કરશું કે કેટલા ATP મળવા પાત્ર છે એક ગ્લુકોઝના અણુમાંથી આપણને આખી આ પ્રક્રિયા કમ્પ્લીટ થવાને અંતે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો.